નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ડાભા ગામની વાડી વિસ્તારમાં ગત રાત્રિના સમયે દીપડાએ 5 જેટલા બકરાઓનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળ્યો છે. જંબુસરના ડાભા ગામના વાડી વિસ્તારમાં મંગળવારની મોડી રાત્રે દીપડાએ 5 બકરાનો શિકાર કરતા ગામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. પશુપાલક તૌસીફ ઇકબાલના 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો. ઘટના સ્થળેથી દીપડાના પંજાના નિશાન મળી આવ્યા. દીપડાની હાજરીની પુષ્ટિ થતી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ઘટનાની જાણ થતાં ગામના લોકો અને ખેડૂતો ઘટના સ્થળે દોડી આવ્યા. પશુપાલકોમાં પોતાના પશુધનની સુરક્ષાને લઈને ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવા અને લોકોની સાવચેત રહેવા માટે જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કિંજલ કેમિકલના વેસ્ટ પાણીને લઈને ખેતીને થતા નુકસાન બાબતે આજે કાર્યવાહી કરવા માટે ગ્રામજનો અને જાગૃત નાગરિકો દ્વારા એસડીએમને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે આવેલ કિંજલ કેમિકલ કંપની દ્વારા ગત તારીખ 7 જુલાઈ 26ના રોજ કોઈ કારણસર મોટા પાયે કેમિકલ જાહેરમાં છૂટ્યું હતું, જેના કારણે કંપનીની બાજુમાં આવેલા ખેતરમાં કેળના ઉભા પાકને ખૂબ મોટા પાયે નુકસાન થવા પામ્યું હતું. જે બાબતને આજે 1 માસ થવા આવ્યો હોય બાદ પણ કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા ખેડૂતો સંજય દેસાઈ તથા અન્ય ખેડૂતો દ્વારા ઝઘડિયા નાયબ મામલતદાર કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે કિંજલ કેમિકલ કંપની દ્વારા છેલ્લા 3 વર્ષથી કરવામાં આવતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ખેડૂતોને તેમજ જાહેર હિતને ભારે નુકસાન થઈ રહ્યું છે. ગત માસે કંપની દ્વારા કેમિકલ વેસ્ટ ખેતરમાં છોડવામાં આવ્યું હતું, જેના કારણે કેળના અંદાજે 1500 થી 2000 થડને નુકસાન થયું હતું. આ બાબતે ઝઘડિયા મામલતદાર જીપીસીબી કચેરી અંકલેશ્વર, નાયબ કલેક્ટર ઝઘડિયા, પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડિયા, તાલુકા ખેતીવાડી અધિકારી ઝઘડિયા, બાયગર કચેરી ભરૂચ, જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં તથા ભરૂચ કલેક્ટર સમક્ષ લેખિત અરજીઓ કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં જીપીસીબી દ્વારા નુકસાન અંગે હકારાત્મક અહેવાલ આપવામાં આવ્યા છતાં આજ દિન સુધી કંપની દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં નથી આવ્યું. ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતના પાકને અને જમીનને થયેલ નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરાવી કંપની પાસેથી યોગ્ય વળતર આપવામાં આવે તેમજ પર્યાવરણ, ખેતી અને જાહેર હિતને નુકસાન પહોંચાડવા બદલ કંપનીની સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ભોગ બનનાર ખેડૂતોએ કરી છે. મારું નામ સોહિલકુમાર હરેશભાઈ દેસાઈ છે. જાતે હું એડવોકેટ ને ખેડૂત છું. અમારા ગામના પાદર પર એટલે સ્ટેન્ડ પર આવેલ કિંજલ કેમિકલ, જેના દ્વારા 7/7/2026ના રોજ કેમિકલ યુક્ત પાણીનો નિકાલ કરેલો, એ નિકાલ અમારા ખેતરમાં આવેલો ને એટલા વિપુલ પ્રમાણમાં કેમિકલનો નિકાલ કરેલો હતો કે જેનાથી અમારા ખેતરમાં 2 થી 2.5 વીંગા જેટલો પાક એટલે આશરે 1500 થી 2000 જેટલા પ્લાન્ટ કેળના ઊભા લૂમ સાથેના બળી ગયા અને 1 ફૂટ જેટલો કેમિકલનો થર ત્યાં ગાડી જામી ગયેલો છે. એ બાબતે અમે જે તે સમયે મામલતદાર શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, પોલીસ અધિકારી શ્રી, ખેતીવાડી વિભાગ, જીપીસીપી કચેરી, સ્વાગત પ્રોગ્રામ, પછી બાગાયત કચેરી તમામને અમે લેખિત અરજી કરેલી હતી. તેમ છતાંય ફક્ત જીપીસીપીએ એમના રિપોર્ટ લઈ અને હકારાત્મક નિકાલ કરી સ્વાગત પ્રોગ્રામમાં રજૂ કરેલ, પણ ત્યારબાદની કોઈ પ્રક્રિયા કરેલ નથી. અમને જે કંઈ નુકસાન થયેલું છે એ નુકસાનનું હજી વળતર માટેની કોઈ પ્રક્રિયા કરવામાં આવેલી નથી. જે બાબતે આજે આટલા સમય વીતી જવા પછી પણ કોઈ પણ જાતની એક્શન ના લેવાય એટલા માટે અમે લોકોએ આજે નાયબ કલેક્ટર શ્રી ઝઘડિયાને એક આવેદનપત્ર પાઠવેલું છે અને કિંજલ કેમિકલ દ્વારા એક કરજણ કેનાલ યોજનાની એક અંડરગ્રાઉન્ડ કેનાલ જાય છે, જેને દુરસ્ત કરી તેના પર પાકું અને સ્થાયી બાંધકામ કરેલું છે, જેને સત્વરે દૂર કરવા, કારણ કે કેનાલ એ ખેડૂતોની જીવાદોરી છે. તો એનાથી જે ખેડૂતોના હિતને નુકસાન થયેલું છે, જે નુકસાન ભરપાઈ કરવા તેમજ ખેડૂતોના હિત રક્ષક બની એમનું આ અવૈધ દબાણ છે તે દૂર કરવામાં આવે એ બાબતનું આજે અમે પ્રાંત સાહેબને આવેદન આપેલું છે. અને એમનું લાયસન્સ પૂરું થતું હતું અને લાયસન્સનું ત્યાં ગાડી રિન્યુઅલ માટેની પ્રક્રિયા ચાલતી, તે સમયમાં આ બધા જે કેમિકલ વેસ્ટ છોડવાનું ને એ બધી પ્રક્રિયા જે થયેલી છે તે સમયમાં થયેલી છે. એટલે સાહેબ કંઈ નહીં ને કંઈક જગ્યાએ કોઈક જગ્યાએ આપણા તંત્રથી પણ કોઈક ચૂક થઈ રહેલી હોય એવું જણાઈ આવતું હતું, જેથી કરીને એ ચૂક એક આગળ જતાં કોઈ નુકસાન ના કરે એટલે એ સંદર્ભે આજે અમે પ્રાંત સાહેબને એક આવેદન પાઠવેલું છે. અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ ઢોરોને પાંજરે પૂરવાની સાથે સાથે ઢોર માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તા પર રખડતા ઢોરના વધતા ત્રાસને ધ્યાનમાં રાખી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કડક કાર્યવાહી શરૂ કરી છે. છેલ્લા કેટલાક સમયથી આંખલાઓ અને રખડતા પશુઓ રસ્તા પર અડીંગો જમાવી વાહન ચાલકો માટે જોખમરૂપ બન્યા હતા. કેટલાક બનાવોમાં આંખલાઓ બાખડતા વાહનોને અડફેટે લેવાના અને અકસ્માત સર્જાવાની ઘટનાઓ પણ સામે આવી હતી, જેના પગલે સ્થાનિકોમાં ચિંતા વ્યાપી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નોટિફાઈડ એરિયા ઓથોરિટીએ કાર્યવાહી શરૂ કરી છે. ઝુંબેશ દરમિયાન ઢોર માલિકો સાથે કોઈ અનિચ્છનીય સ્થિતિ સર્જાય નહીં તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો. તંત્રના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ આ કામગીરી સતત ચાલુ રહેશે અને જાહેર માર્ગો પર ઢોર છોડી દેતા માલિકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. નોટિફાઈડ એરિયા ઓથોરિટી ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું હતું કે જાહેર માર્ગોને રખડતા ઢોર મુક્તિ બનાવી વાહન ચાલકો અને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ ઝુંબેશ નિયમિત ધોરણે ચલાવવામાં આવશે. નોટિફાઈડ વિભાગ ઢોર પકડતી એજન્સીને પ્રતિ ઢોર અંદાજે ₹5,000 ચૂકવે છે. નમસ્કાર, હું ચિંતન પટેલ, ચીફ ઓફિસર નોટિફાઈડ એરિયા ઓથોરિટી. આજ રોજ નોટિફાઈડ ઓથોરિટી દ્વારા ફરીથી ગાયો પકડવાનું અભિયાન શરૂ કરેલું છે, જેમાં અંદાજિત 15 ગાયો અને આંકડા સાથે પકડીને તેમને વ્યવસ્થિત અને સલામતી રૂપે તેમને ભરૂચ પાંજરાપોળમાં મોકલવામાં આવે છે. આમ નોટિફાઈડ દ્વારા છેલ્લા મહિનાથી સમયાંતરે ગાયો પકડવાનું ડ્રાઈવ શરૂ છે, જેથી નોટિફાઈડ વિસ્તારમાં રહેતા પબ્લિકને અને રાહદારીઓને કોઈપણ જાતનું નુકસાન ન થાય તેની તકેદારીના ભાગરૂપે નોટિફાઈડ વિસ્તાર દ્વારા સમયાંતરે આ ડ્રાઈવ કરવામાં આવે છે અને તે હજુ બી કરવામાં આવશે જ્યાં સુધી તેનો સારી રીતે નિકાલ અને ન થાય ત્યાં સુધી. આમોદ ખાતે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તારીખ 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આમોદ ખાતે આગામી તારીખ 9 ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવ્યું છે. સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે તારીખ 9 ઓગસ્ટના રોજ સવારે 10 કલાકે આમોદ એપીએમસી સામેના મેદાન ખાતેથી ભવ્ય રેલી યોજાશે. આમોદ ચોકડી, બિરસા મુંડા સર્કલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સર્કલ થઈને મામલતદાર કચેરી ખાતે પહોંચશે. આ કાર્યક્રમનું સમાપન થશે. સમસ્ત આદિવાસી સમાજના આગેવાનોએ સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ નાગરિકોને ઐતિહાસિક ઉજવણીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ના દર્શન કરવાનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ પાઠવાયું છે. જય જોહાર, જય આદિવાસી. આમોદ તાલુકા આદિવાસી સમાજ સંગઠન દ્વારા આયોજિત 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, જે વર્ષ 2026માં ઉજવણી કરવા જઈ રહ્યા છે. સૌ તમામ આદિવાસી ભાઈઓ બહેનો તેમજ સર્વ સમાજના નાગરિકોને વિશ્વ આદિવાસી દિવસમાં પધારવા આમંત્રણ આપું છું. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે 9 ઓગસ્ટ રોજ સવારના 10 વાગે આમોદ ખાતે ભવ્ય શોભાયાત્રા આમોદ એપીએમસી માર્કેટ પ્રસ્થાન કરશે. ત્યારબાદ આમોદ ચોકડી, બિરસા મુંડા સર્કલ, બાબા સાહેબ આંબેડકર સર્કલ થી મામલતદાર કચેરી પૂર્ણાહુતિ પામશે. આ કાર્યક્રમનું વિશેષ આકર્ષણ લોકપ્રિય બેન્ડ MK સ્ટાર, જે પોતાના આદિવાસી સંગીત અને જોશભર્યા તાલથી સમગ્ર કાર્યક્રમને વધુ ભવ્ય બનાવશે. હું આપણા માધ્યમથી તમામ આદિવાસી ભાઈઓ બહેનો, યુવાનો, માતા બહેનો, વડીલો તેમજ સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે પરિવાર અને મિત્રો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને ઐતિહાસિક ઉજવણીમાં સહભાગી બનો. આ કાર્યક્રમને સફળ બનાવો. સાથે તમામ મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે તેઓ આ પ્રસંગમાં સહભાગી થવા વિનંતી. જય જોહાર, જય આદિવાસી. ભારત માતા કી જય. વંદે માતરમ.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર એપીએમસી ના 2.5 વર્ષમાં ટર્મ માટે ચેરમેન તરીકે મુકેશ પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલની બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા। અંકલેશ્વર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતા આગામી 2.5 વર્ષની ટર્મ માટે ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી। પ્રદેશ ભાજપના મેન્ડેટ અનુસાર ચેરમેન તરીકે મુકેશ કરશન પટેલ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોર પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। એપીએમસીના સભાખંડમાં ડિરેક્ટરોની ખાસ બોર્ડ બેઠક યોજાઈ। બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને જિલ્લા મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રી પ્રદેશ ભાજપનું મેન્ડેટ લઈને ઉપસ્થિત રહ્યા। મેન્ડેટ મુજબ ચેરમેન અને વાઇસ ચેરમેનના નામોની જાહેરાત કરવામાં આવતા ડિરેક્ટરો અને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી। પ્રદેશ ભાજપ દ્વારા મુકેશ પટેલ અને ઠાકોર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કરતા ડિરેક્ટરો, સભાસદો તેમજ આગેવાનોએ બંનેને શુભેચ્છાઓ પાઠવી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના MD જોશી રાણા, અંકલેશ્વર એપીએમસીના પૂર્વ ચેરમેન અને PD સહકારી આગેવાન કરશન પટેલ સહિત અનેક સહકારી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ અંકલેશ્વર એપીએમસીની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મુકેશભાઈ કરશનભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે ઠાકોરભાઈ પટેલની વરણી થયેલી છે અને આ વરણી ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા તરફથી જે મેન્ડેટ આવ્યો હતો એ મેન્ડેટ પ્રમાણે જે ઘોષણા થઈ છે અને એ પ્રમાણે આ બંને પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે। બંનેને અમે સૌ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ જ સારી રીતે સુંદર રીતે વહીવટ થાય અને અંકલેશ્વર નગર અને તાલુકાની સમગ્ર આ સાથે જોડાયેલા લોકો સહકારી ક્ષેત્રના એ પણ તમારી કામગીરીને બિરદાવે આવનારા વર્ષોમાં અને ઉજ્જવળ કારકિર્દી આ એપીએમસી પણ સારો વહીવટના આધારે નામના મેળવે એવી હું શુભેચ્છા આપું છું। અસ્તુ ભારત માટે। આજ રોજ અંકલેશ્વર એપીએમસી ખાતે બીજી ટર્મ માટે ચેરમેન વાઇસ ચેરમેનની વરણી હતી। એમાં ચેરમેન તરીકે મારું નામ અને વાઇસ ચેરમેન તરીકે ઠાકોરભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું। એના માટે અમે ગુજરાત રાજ્ય પ્રદેશ પ્રમુખ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, ભરૂચ જિલ્લા પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબ, અંકલેશ્વરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના મંત્રી શ્રી પાણી પુરવઠા મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ, વાગરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ તથા બોર્ડ ઓફ ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અંકલેશ્વર ડિવિઝન પોલીસે તુજકો તેરા અર્પણ અભિયાન અંતર્ગત ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન શોધીને મૂળ માલિકોને પરત કર્યા હતા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરાજ મકવાણા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ અથવા ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી। જેના આધારે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી। પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા, જેને સ્ટ્રેશ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા। પોલીસે ₹1.31 લાખની કિંમતના 7 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે। આઝાદીના 8 દાયકા વીતી ગયા હોવા છતાં આજે પણ નર્મદા જિલ્લામાં આવેલું ખૂંટા આંબા ગામ વિકાસથી વંચિત છે। દેશને આઝાદી મળ્યાને દાયકાઓ વીતી ગયા, સરકારો બદલાઈ, વિકાસના મોટા મોટા દાવા થયા, પરંતુ નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું ખૂંટા આંબા ગામ આજે પણ વિકાસની રાહ જોઈ રહ્યું છે। ગામની સ્થિતિ એવી છે કે જાણે વિકાસ અહીં સુધી પહોંચ્યો જ નથી। ગામ લોકોના જણાવ્યા મુજબ વર્ષો સુધી ચૂંટાઈને આવતા સંસદ સભ્યો અને ધારાસભ્યો માત્ર ચૂંટણી સમયે જ ગામનો રસ્તો પકડે છે। ચૂંટણી બાદ વિકાસના તમામ વાયદાઓ કાગળ પર રહી જાય છે, જેના કારણે ગ્રામજનોમાં આક્રોશ જોવા મળી રહ્યું છે। ગામમાં સરકાર દ્વારા બનાવવામાં આવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે। વિકાસના નામે કરોડો રૂપિયાના દાવા કરવામાં આવે છે, પણ મૂળભૂત
સુવિધાઓનો અભાવ છે. ખોટાઆંબા ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ પણ અત્યંત જોખમી છે. વિદ્યાર્થીઓ, દર્દીઓ, મહિલાઓ અને વૃદ્ધોને અવરજવર જોખમની રીતે કરવી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કામગીરી થઈ નથી. ગામ હજુ પણ પાયાની સુવિધાઓ માટે કેમ તરસી રહ્યું છે તે સવાલ છે. ગામ લોકોની એક જ માંગ છે કે ખંડેર બનેલી સરકારી ઇમારતોનું પુનર્નિર્માણ કરવામાં આવે, તૂટેલા નાળાનું તાત્કાલિક સમારકામ થાય, રસ્તાની યોગ્ય સુવિધા ઊભી કરવામાં આવે અને ખોટાઆંબા ગામને પણ વિકાસની મુખ્ય ધારામાં જોડવામાં આવે. મારું નામ ભાવિકભાઈ અનુજીભાઈ છે, ગામ ખોટાઆંબા. પેલા 2 વર્ષથી આ દારૂ ધોવાઈ ગયું છે. મારે ઇમરજન્સીમાં કોઈ કામ હોય તો બી કંઈ થતું નહીં. પાણી ઉપર એમ જતું રહે છે. કોઈ આ બધું વિકાસ કરતું નહીં, જોવા નહીં આવતું. સરપંચ નહીં જોવા, સભ્ય નહીં જોવા આવતા, કશું કરતા નહીં. ત્યાં પછી કશું દવાખાનું છે, પેલા 3-4 વર્ષથી બંધ છે. કોઈ ઉદ્ઘાટન કર્યું જ નહીં, કશું જ નહીં કર્યું. પેલા સોસાયટી છે, ત્યાં પાણીની ટાંકી છે, કશું કંઈ કરતા નહીં. પાણી નહીં ભરાતા, બાથરૂમ નહીં, કશું નહીં, ઉદ્ઘાટન નહીં કર્યું. કંઈ સીધું બનાવીને નહીં ગયા એ બધું. રાત્રે બી આ ગાડી પર એક બાજુ એક ગાડીવાળો પડ્યો અહીંયા નીચે નહીં અખાડામાં. તમારા ધારાસભ્ય કે સાંસદ સભ્ય કોઈ જોવા નથી આવતું? જોવા નહીં આવતું અહીંયા. મારું નામ મંજનભાઈ વસાવા છે, ગામ ખોટાઆંબાના રહેવાસી છું. છેલ્લા 2 વર્ષથી આ નાળું તૂટેલું હાલતમાં છે, પણ તંત્ર કોઈ દાડો આ બાજુ કોઈ ધ્યાન આપતું નથી. છેલ્લા કેટલા વર્ષથી એવા આ પશુ દવાખાનું પછી શૌચાલય બધા બંધ હાલતમાં પડેલા છે. ગામના સભ્ય કાં તો સરપંચ શ્રી કોઈ દેખ જોવા આવતા નથી. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ગઈકાલે મોપેડ સવારે ઓવરટેક કરવા જતા તેને અકસ્માત નડતા ગંભીર ઇજા પહોંચી હતી. અંકલેશ્વર અને ભરૂચને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર મંગળવારે મોપેડ સવાર યુવકને ગંભીર અકસ્માત નડ્યો હતો. ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા મોપેડ ડિવાઈડર સાથે જોરદાર અથડાતા યુવકને ગંભીર ઇજા પહોંચી હતી. યુવક અંકલેશ્વર તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન આગળ ચાલી રહેલા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા તેનું મોપેડ અચાનક બેકાબુ બન્યું અને બ્રિજના ડિવાઈડર સાથે અથડાયું. અકસ્માતમાં યુવકને ખાસ કરીને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સ્થાનિક લોકોને પસાર થતા વાહન ચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા. 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખસેડવામાં આવ્યો. અકસ્માતને પગલે નર્મદા મૈયા બ્રિજ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો. બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.